ક્ષત્રિય યુવક સંઘના સંઘ સંરક્ષક ભગવાનસિંહજીનું અવસાન થતાં ક્ષત્રિય યુવક સંઘ રાજકોટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે, જેનું આયોજન હરભમજી રાજગરાસિયા છાત્રાલય ખાતે આવતીકાલે શનિવારના રોજ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ક્ષત્રિય યુવક સંઘના સભ્યોએ પૂરી પાડી હતી। કોટડા નાયાણી શ્રી ક્ષત્રિય યુવક સંઘ ગોહિલવાડ સૌરાષ્ટ્ર કચ્છ સંભાગ હાલાર પ્રાંતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। ક્ષત્રિય યુવક સંઘના પૂર્વ સંઘ પ્રમુખ શ્રી અને હાલના સંઘ સંરક્ષક શ્રી ભગવાનસિંહ સાહેબનું દેહાવસાન તારીખ 5/6/2025ના રોજ જયપુર થતાં એમને વિદાય આપવામાં રાજસ્થાનની ઓલ મિનિસ્ટરી સાથે સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ઉપરાષ્ટ્રપતિ સાહેબ સહિત અને તમામ જ્ઞાતિના તમામ સંગઠનો સહિત એમને વિદાય આપી અને આવતીકાલે રાજકોટ ખાતે એમની શ્રદ્ધાંજલિ સભા શ્રી હરભમજી રાજપૂત છાત્રાલય રાજપૂતપરા 5 ખાતે રાખવામાં આવેલ છે। આ જે પ્રાંત છે હાલાર પ્રાંત, એમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનો બધો વિસ્તાર આવી જતો હોય છે। શ્રી ભગવાનસિંહજી સાહેબ પોતે સમગ્ર જીવન સમર્પિત સંઘ પ્રેરિત હતા અને પોતાના બાલ્યાવસ્થાથી સંઘ સાથે જોડાયેલા હતા। આ સંસ્થા સંસ્કાર નિર્માણનું કામ કરે છે। ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના 22 ડિસેમ્બર 1946ના રોજ પૂજ્ય તનસિંહજીએ કરેલ। તનસિંહજીએ પણ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરેલ। બાળમેરમાં પ્રથમ મેયર તરીકે 22 વર્ષની ઉંમરે પોતે રાજકીય જવાબદારી પણ નિભાવેલી। 2 વખત ધારાસભ્ય હતા, 2 વખત સંસદ સભ્ય હતા અને એમના માટે એવું કહી શકાય, પૂજ્ય તનસિંહજી માટે કે સમાજ માટે ઘણું બધું કર્યું અને એ શું નહોતા એવું આપણે કહી શકીએ। ઘણા બધા એમને પદ્ય અને ગદ્યમાં પણ એમને લેખો અને સહગાનો પણ લખેલા છે અને એમને 79માં એમનું દેહાવસાન થતાં પૂજ્ય ભગવાનસિંહજી સાહેબને એમને જવાબદારી સોંપી અને તેઓએ 2021 સુધી પોતાની જવાબદારી નિભાવી અને 2021માં હાલના સંઘ પ્રમુખ શ્રી લક્ષ્મણજીજી બેનિયાકાવાસ એમને જવાબદારી સોંપી અને 4 વર્ષથી પોતે સંઘ સંરક્ષક તરીકેની જવાબદારી નિભાવતા હતા અને પોતાના સ્વાસ્થ્યના હિસાબે, ઉંમરના હિસાબે ક્ષત્રિય યુવક સંઘનો ઉદયપુરમાં ગ્રીષ્મકાલીન શિબિર જે 11 દિવસનો પોતે શિબિરમાં સામેલ હતા અને 19 તારીખથી 29 તારીખનો શિબિર હતો। એમાં 28 તારીખ સુધી તો પોતે બૌદ્ધિક ઉદ્બોધનો પણ આપ્યા અને પછી સ્વાસ્થ્ય ડિસ્ટર્બ થતાં એમને ઉદયપુરમાં હોસ્પિટલાઇઝ કર્યા અને ત્યાંથી એમને જયપુર શિફ્ટ કર્યા અને 5/6/2025ના રોજ એમનું દેહાવસાન થયું। ભગવાનસિંહજીના શ્રદ્ધાંજલિ સભા જે રાખવામાં આવેલ છે એમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી અને ખાસ કરીને રાજકોટમાંથી રાજકીય સામાજિક સંગઠનો બધા એમાં ઉપસ્થિત રહે છે અને આવતીકાલે 14/6/2025 શનિવાર સાંજે 4 થી 6 અને નિર્ધારિત સમયે જ સંઘની પ્રણાલી રહેલી હોય છે એટલે નિર્ધારિત સમયે જ કાર્યક્રમ શરૂ થઈ જાય છે એટલે 4 વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે એનો નિયત કાર્યક્રમ હશે એ પ્રમાણે શરૂ થઈ જાય છે।